हरिओम। सीरियल नंबर 2822। पवित्रं वृषमायुष्यं श्रम स्वेदमलापहं शरीर बल संधानं स्नानमोजस्करं परम। ભાગવત પ્રકાશ ભાવ પ્રકાશ પૂજાખંડ 1 ની અંદર દિનચર્યા વિશે કહે છે સ્નાન કરવાથી કયા કયા લાભો થાય છે અને એ લાભ જરૂરી છે. તો જૈન મતની અંદર સ્નાનની માટે, જો કે એમાં નિંદા નથી કરતો, જૈન મતની અંદર અહિંસાની પ્રધાનતાથી કે પાણીના જીવો વધારે ન મરે એટલે ઓછા પાણીથી પોતે કપડાં ધોવાના અને સ્નાન એમના માટે નિષેધ છે કે આપણે સ્નાન કરવાથી નિર્દોષ પાણીની અંદર એટલે નિર્દોષ જીવો મરે તો આપણે સ્નાન ન કરવું. પણ સ્નાન ન કરવાથી દુર્ગંધ પણ એમને આવતી નથી. એ શું કરે કે વધારે જ્યારે મેલ થાય એટલે કપડાથી ભીનું કરી અને એ મેલને કાઢી નાખે. જોકે એટલું પાણી તો એ પણ વાપરતા હોય છે. તો અહીંયા સ્નાનના લાભ કયા કયા છે? એક તો પોતાનું શરીરની દુર્ગંધી દૂર થાય, બીજું આયુષ્યમાં વૃદ્ધિ થાય. સ્ફૂર્તિ તો આવે જ છે, કારણ કે અમુક સંતોએ રાત્રિ કાલે બ્રહ્મ મુહૂર્ત પહેલા પણ એમની ઊંઘ ઉડી જતી હોય છે અને સ્નાન તો 3 વાગે નું વિધાન છે કે 3 વાગે સ્નાન કરીને 3:30 એને ધ્યાનમાં બેસવું જોઈએ. પરંતુ 12:30 કે 1 વાગે ઊંઘ ઉડી જાય તો શું કરવું? તો એના માટે પણ એમણે ધ્યાન કર્યું ઉઠીને, તો ધ્યાનમાં આળસ દૂર ન થઈ, ધ્યાન બરાબર લાગ્યું નહીં. ત્યારે એમણે ઉઠીને સ્નાન કર્યું એટલે સ્ફૂર્તિ આવી ગઈ અને સ્ફૂર્તિ આવ્યા પછી એમને પૂજા જપ ધ્યાન વગેરે કરવા મળે એટલે સાથે સાથે આયુષ વધે છે અને પરિશ્રમ કરવાની આની અંદર સ્ફૂર્તિ આવી જાય છે. એટલે સ્નાન પછી આળસ દૂર થવાથી પોતાનું જે વ્યવહારિક કાર્ય છે એ કાર્યમાં પણ એની ક્ષમતા આવી જાય છે. પરસેવો મેલનો પણ નાશ પામે છે અને શરીરમાં સારી એવી સ્ફૂર્તિ આવે છે. પરંતુ આમાં એક મારું નિવેદન છે અને આનું હું આચરણ કરું છું. જો કે હું દીક્ષાથી જૈન સંત નથી, સનાતની છું, પરંતુ કોઈ પણ મતની અંદર જે સારો સિદ્ધાંત હોય અને આપણા મતની અંદર એનો વિરોધ ના આવતો હોય તો અપનાવો. હું સ્નાન કોઈ વખત 2 વખત, કોઈ વખત 3 વખત પણ સ્નાન થતું હોય છે. એ સ્નાન હું સારી રીતે કરું, પણ એમાં શું કરું કે પાણીનો વપરાશ માપનો રાખો. પહેલા શરીર ઉપર પાણી નાખવાનું અને સારી રીતે શરીરને ચોળીને બીજી વખત પાણી નાખવાનું, એટલે મેલ જતો રહે. પણ ધમાધમ ઉપરા ઉપર પાણી નાખ્યા જ કરવાનું, આ યોગ્ય નથી. કારણ કે નિરર્થક છે. એટલે આજે મારા સ્નાનની અંદર અંદાજે લગભગ 3 થી 3.5 લીટર પાણીની અંદર સ્નાન સારી રીતે થઈ જાય છે. બીજું, કપડાં જૈન સંતો ઓછા પાણીમાં ધોવે છે, હું પણ ધોઉં છું, પરંતુ કપડાં ધોયેલું પાણી જે છે એ ઝાડવાઓને પાઈએ. કારણ કે ઝાડવા માટે પ્રાણ પ્રશ્ન છે.
જો કે આ પાણીની જીવાત મરે તો છે જ, પરંતુ બીજી બાજુ ઝાડવું પાણી પીધા વગર મરતું હોય, સુકાય છે, તો એની અંદર પાવાથી આપણે એટલા પાપના ભાગી ઓછા બન્યા. અને એનું પ્રાચિત બ્રહ્મચારીઓ માટે ત્રિકાળ સંધ્યા, સંન્યાસીઓ માટે શ્રવણ મનન નિધિધ્યાસન અને ગૃહસ્થો માટે પોતાની હકની કમાઈનો 10મો બીજો ભાગ. તો માટે સ્નાન કરવામાં કોઈ આળસ ન કરતા. હા, જે લોકો પાસે સ્નાનનો સમય કેના માટે નથી હોતો કે ખૂબ જ સખ્ત મજૂરી કરતા હોય ને જાજો એવો ધંધા પર રટ્યા પટ્યા રહેતા હોય, એ કદાચ ન કરી શકે. પણ હું માનું છું કે કોઈ મજૂર પણ હોય પણ એકાદ વખત સ્નાન કરવું હોય તો એના માટે કઠિન નથી. સિરિયલ નંબર 2823 ભાવ પ્રકાશની અંદર કહે છે, લાઘવમ કર્મ સામર્થ્યમ સ્થૈર્યમ ક્લેશ સહિષ્ણુતા દોષ ક્ષયોગ્નિવૃદ્ધશ્ચ વ્યાયામાદુપજાયતે. હવે સ્નાન પછી વ્યાયામ કરવાથી શું શું લાભ થાય છે? તો વ્યાયામની અંદર કહે છે, વ્યાયામ કરવાથી લાઘવમ કર્મ સામર્થ્યમ, વ્યાયામ કરવાથી શરીર હલકું થાય છે. અને જે લોકો સખ્ત પરિશ્રમ કરતા હોય તો વ્યાયામ એમાં પૂરો થઈ જાય છે, વધારે થાય છે. પણ ન કરતા હોય એને પણ જરૂરી છે. અને નિરર્થક જે આપણા શરીરની અંદર ભોજન આપણે કરીએ છીએ એની જે ઉર્જા છે, એની પોષણ શક્તિને ઉર્જાને કેલોરીની અંદર માપ કરાયું છે, એ પણ એની સાથે વ્યય થાય છે. અને ક્લેશના સહિષ્ણુતા એટલે કે પોતાની ક્લેશ સહન કરવાની, કષ્ટ સહન કરવાની શક્તિ મળે છે. અને ઘણા એવા લોકો અત્યારે કસરત કરવા માટે કસરતના જે કેન્દ્રો છે ત્યાં જતા હોય છે. અને અત્યારે કસરતો પણ ઘણી પ્રકારની નીકળી છે જેમાં મને જાણકારી નથી, પણ એ કસરત દ્વારા પણ એ લોકો પોતાના શરીરને સારું રાખતા હોય. પણ હા, જે દિવસે પાણીવાળો ઉપવાસ કે નિર્જળ ઉપવાસ કરવો હોય ત્યારે આ કસરત કરી શકાય નહીં. એ સાથે સાથે દોષોનો નાશ, જઠરાગ્નિની પ્રદીપ્તતા. કારણ કે ભોજન પહેલા જે લોકો યોગા અભ્યાસ જાણતા હોય એ લોકો ભોજન પહેલા નોલી કરવી જોઈએ. અને નોલી કદાચ ન નીકળતી હોય તો અગ્નિસાર કરે. અને અગ્નિસાર પણ કદાચ ચરબીની અધિકતાથી પૂરેપૂરો ન થાય તો મયુરાસન અવશ્ય કરે, અથવા નોલી ને મયુરાસન બંને કરે. આ કરવાથી જઠરાગ્નિ વધારે પ્રદીપ્ત બને છે અને ભૂખ લાગવાથી ભોજન પણ સારું લાગે છે. આ ક્રિયા પણ ખૂબ જ લાભદાયી છે. એટલે નોલી અને મયુરાસન એ પણ એક યોગની એક્સરસાઇઝ છે. સિરિયલ નંબર 2825 સ્કંદ પુરાણની અંદર આ કહે છે, જનિતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યામ પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે ભીતર સ્મૃતા. સ્કંદ પુરાણની અંદર કહે છે કે 5 પિતર બતાય, એટલે આપણા વડીલો. તો કયા કયા? તો એક તો ઉત્પન્ન કરનાર માં, બીજો અગ્નોપવિત દેનાર આચાર્ય, વિદ્યા ભણાવનાર ગુરુ,
અને ચોથો અન્ન દેનાર. ઘણા ગરીબો હોય છે કે જેને નાની ઉંમરમાં આજીવિકા માટે તકલીફ હોય છે, તો અમુક દાતાઓ અન્ન ક્ષેત્ર ખોલી અને આવા ગરીબોને પ્રતિદિન ભોજન કરાવતા હોય છે. અને અમુક જગ્યાએ એવી પણ હોસ્ટેલો હતી કે જ્યાં હોસ્ટેલની અંદર બાળકોને ભણવા માટે ભોજનનો ખર્ચો ના આપવો પડતો. અનાથ બાળકો માટે, ગરીબ બાળકો માટે ભોજનનો ખર્ચો ના આપવો. એટલે આ ચોથો અન્નદાતા. અને પાંચમો ભયથી રક્ષા કરનાર. ભયથી રક્ષા કરનાર આપણા પોલીસ અધિકારીઓ, મિલિટરી જવાનો, આ બધા જે ભયના રક્ષા કરનારો છે, એ લોકો પાંચે પાંચ આપણા માટે પિતર કહેવાય, એટલે પિતા સમાન ગણાય અને આદરણીય છે અને વંદનીય છે. એટલા માટે ભયની રક્ષા માટે સૌથી વધારે શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે જય જવાન. અને બીજું, ખૂબ જ સખ્ત પરિશ્રમ કરી અને એક નંબર એટલે પોતે ઈમાનદારી પૂર્વક આપણને પોતાના ધંધામાંથી અન્ન અને શાકભાજી પેદા કરીને આપનાર જય કિસાન કહ્યું છે. કારણ કે એમાં બેઈમાન કરવું હોય તો પણ થઈ શકે એમ નથી. જો કે કદાચ મનમાં વિચારે કે ભાઈ આમાં કંઈક બેઈમાની કરીએ તો કશું થઈ શકે એમ નથી. જેટલું મહેનત કરે એટલું જ મળે.